તો ભાઈ આજે આપણને એક ખૂબ સુવર્ણ અવસર મળ્યો છે મારા મમ્મી સાથે એક મેરેજ ફંક્શનમાં જવાનો, કેમ કે જે અમારા રિલેટિવ છે ને એણે મને ફોટોગ્રાફીનો ઓર્ડર આપ્યો છે. એટલે સાથે ધર્મેશભાઈ છે અને હું છું. આમ તો જવાના હતા ટુ વ્હીલ લઈને જ તે, પણ આજે મારા મમ્મી આવવાના છે એટલે મોટી ગાડી લઈને જવાનું છે. શું કેવું બા? હા સારું. જય માતાજી. જય માતાજી. અને દર વખતે હું કાંઈ મમ્મી યારે જઈ શકું નહીં એટલે આમથી આમ વાહનમાં આમ તેમ ભટકીને જવું પડતું હોય છે આ ટૂંકમાં વાર પ્રસંગ તહેવારમાં. પણ આજે આપણે કાંઈ ઘટવા નથી દેવાનું અને હવે તો આપણે માની દયાથી ઘણું બધું સારું થવા મળ્યું છે બધું, એટલે પાકીટે ભરેલું રહે છે. એટલે હવે આપણે કાંઈ ઘટવા દેવાનું નથી આપણી માને. શું કેવું બા તમારું? હા, વંદે માતરમ. જય માતાજી. ભારત માતા કી જય. ભારત માતા કી જય. ને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, ફોલો કરવાનું. ફોલો કરો. હા, અને લગ્નમાં મજા આવશે ને બા? મજા જ આવે ને. મારા દાદાના દીકરાના લગ્ન છે, મારા ઓહો. ભત્રીજાના છોકરાના. હાલો, તો મારા મમ્મીના ટૂંકમાં જે કાંઈ રિલેટિવ થાય એના મેરેજ છે ને મને ફોટોગ્રાફીનું કામ આપ્યું છે. એટલે ટૂંકમાં આજે આપણે ફોટોગ્રાફી કરવાની છે ને સાથે સાથે પહેલી વાર જઈ શકું છું કોઈ રિલેટિવના લગ્નમાં. નકર ફોટોગ્રાફર ટૂંકમાં વ્યવસ્થિત કોઈ મેરેજ ફંક્શન અટેન્ડ ન કરી શકે, કેમ કે એને ઓર્ડર ઓલરેડી ફંક્શનમાં જવાનું હોય ફોટોગ્રાફી કરવા, કોકની યાદોને કેમેરામાં કેદ કરવા અને ખુશીઓની પળોને કેદ કરવા. તો ફોલો કરી નાખજો, મારા મમ્મીએ કીધું એમ, અને સબસ્ક્રાઈબ કરી નાખજો એમ ને ભાઈ? હા, સબસ્ક્રાઈબ કરી નાખજો. હાલો ભાઈ, ભારત માતા કી જય. જય વંદે માતરમ. વંદે માતરમ.